વડાર્સ તરફથી આપ સર્વે મારા પ્યારા ભાઈઓ તથા બહેનોને અઝીઝ વરદાના દુઆ સલામ. દોસ્તો, દુનિયાભરનું જ્ઞાન તમને જોઈતો હોય તો કરિયાકોના નારંગોમ્બે સ્ટ્રીટ પર આવેલ મારા ઘરના કોર્નર પર આવેલ બળસા પર મળશે. ખાસ કરીને રાતના 9 વાગ્યા પછી આજુબાજુના મહોલ્લામાં રહેવાવાળા સર્વે જ્ઞાની મંડળી ભેગી થાય છે. દેશ, દુનિયા તથા બીજાના ઘરમાં શું ચાલી રહ્યું છે તેવા તમામ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ ભેગા થઈને અરસપરસમાં પોતાના ન્યૂઝ તથા વ્યૂઝ પ્રસ્તુત કરતા મળશે. આ બળઝો પાનનો ગલ્લો, દારૂનો અડ્ડો, સલૂન હોય કે પછી વોટ્સએપ ગ્રુપમાંથી જે ખબરો મળે છે તેવી યુનિવર્સિટીને પણ પાછા પાડી દે તેવા જર્નલિસ્ટ અહીં મળી રહેશે. મારે તો આ બારામાં કોઈ જાણકારી હતી નહીં, પણ એક વાર મારા દોસ્તે પૂછ્યું શા માટે હું તે લોકોની મંડળીમાં સામેલ નથી થતો ને મારા વ્યૂઝ, આઈડિયાઝ કે મારા ઓપિનિયન કોન્ટ્રીબ્યુટ નથી કરતો. મારા જોઈન થવાથી ઘણાને ફાયદો થઈ શકે છે. મેં તેને સમજાવ્યું કે તે મારો શોખ નથી અને મારી પાસે એટલો સમય પણ નથી હોતો. આમ વારે ત્યારે મને કન્વિન્સ કરે એટલે એક દિવસ મેં નક્કી કર્યું કે ચાલો જઈએ, હું કંઈ ને કંઈ શીખવા તથા જાણવાનું મળી રહેશે. એટલે મારા ફ્રેન્ડે મને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યો અને બધાએ ખૂબ જ મીઠો આવકાર આપી મારું સ્વાગત કર્યું અને મેં ત્યાં બેસીને તે લોકોની વાતો સાંભળીને આનંદ લીધો. એક જણે કહ્યું, ન્યૂઝપેપરમાં ડિબેટ ચાલે છે કે ક્રિમિનલ્સ શુડ બી હેંગ્ડ ટુ ડેથ. તો બીજાએ ઓપોઝ કરતા કહ્યું, મારા મંતવ્ય પ્રમાણે ક્રિમિનલ્સને જીવવું જરૂરી છે જેથી તેઓને ખબર પડે કે આટલી મોંઘવારીમાં કેવી રીતે જીવી શકાય. ત્રીજાએ વળી દાવો કરી નાખ્યો કે આ દેશના પોલિટિશિયન્સ જ કરપ્ટેડ છે, દેશ આગળ કેવી રીતના વધે. તો ચોથાએ વળી તેની હસી ઉડાવતા પૂછી નાખ્યું, તું પોતે પેલા પોલિટિશિયનનો મતલબ સમજે છે? તો વળતા જવાબમાં પેલાએ કહ્યું, હા, પોલિટિશિયન એ છે જે કહેશે કે તે દેશ વાસ્તે શું કરે છે, મહિના પછી શું કરશે, 1 વર્ષ બાદ શું કરશે અને 10 વર્ષ બાદ સારામાં સારો એક્સપ્લેનેશન આપશે કે શા માટે તે ના થઈ શક્યું. પાંચમા વ્યક્તિએ તેનો અભિપ્રાય આપ્યો, તમે જે કહો તે, પણ ટાન્ઝાનિયાના બધા પોલિટિશિયન્સ કરતા બેસ્ટ પોલિટિશિયન, ફાઉન્ડર ઓફ ધ નેશન, વન એન્ડ ઓનલી માલીમુ ન્યેરેરે હતા. તો છઠ્ઠા જણે સવાલ કરી મૂક્યો કે તમને ખબર છે માલીમુ ન્યેરેરેની ફેવરેટ સિટી કઈ હતી? એટલે કોઈએ કહ્યું દાર એસ સલામ, તો કોઈએ કહ્યું ડડોમા. એમ એક બાદ એક અન્ય સિટીઝના નામો અપાયા અને પહેલાએ કહ્યું તમે બધા રોંગ છો. તો બધાએ પૂછ્યું તો કઈ ફેવરેટ સિટી હતી? તેણે જવાબ આપ્યો સિમ્પ્લિસિટી. તો એક વડીલે તેને પણ ખોટો પાડીને કહ્યું, તું પણ રોંગ છો, સિમ્પ્લિસિટી નહીં, પબ્લિસિટી. તો વળી પેલા વડીલના જવાબમાં પેલા એ વળતો જવાબ આપતા કહ્યું, માફ કરજો મોટાભાઈ, તમે જો જરાક ભણ્યા હો તો મારા પ્રશ્નનો જવાબ જરૂર આપી શકત, પણ તમારી આટલી ઉંમર થઈ ગઈ ને માલીમુની સિમ્પ્લિસિટી બારામાં કંઈ ખબર જ નથી. તો વડીલે કહ્યું, મારી ઉંમર તો ઠીક, પણ બેટા માલીમુ ન્યેરેરે જ્યારે તારી ઉંમરનો હતો ત્યારે તે ટાન્ઝાનિયાનો પ્રેસિડન્ટ હતો. એ વખતમાં એક બ્રેકિંગ ન્યૂઝ આપતા એક જણે કહ્યું, નેશનલ એસેમ્બલીના સ્પીકરે પાર્લામેન્ટમાં આજે એક અગત્યનું બિલ પાસ કર્યું છે. તેના વળતા જવાબમાં એક ખુલાસો કર્યો, આ સ્પીકર નામનો સ્પીકર હોય છે, તેને કદી બોલતા જોયા છે? મોટી સીટ પર બેસીને બધાને સાંભળ્યા કરતો હોય છે. વળી તેના જવાબમાં કોઈએ કહ્યું, તેને સ્પીકરના બદલે ચેરમેન નામ આપવું જોઈએ, કારણ કે તેને બોલવાનું તો કંઈ હોતું જ નથી, બસ ખુરશી પર બેસવાનું હોય છે. હું બેઠો એન્જોય કરી રહ્યો હતો ને એવામાં ત્યાં બેઠેલા અન્ય સભ્યોએ મને સિચ્યુએશન હળવો કરવા આગ્રહ કર્યો કે ગીત પેશ કરું ને મેં આ ગીત ગાયું. Kiongozi wetu Mwalimu Nyerere, tunakusifu hata milele, baharini kuna tufani nyingi, usilege yatuokoa kila mara, uongozi wako imara. Nyerere, Nyerere, Nyerere. Oh, yatuokoa kila mara, uongozi wako imara. Ubepari unakanusha, ujamaa unaimarisha, na sisi tu pamoja nawe kujenga Tanzania yetu, Tanzania yetu. મેં ગીત પૂરું કર્યું ને કોઈએ મને પૂછ્યું, અઝીઝભાઈ તમે કઈ પાર્ટીમાં છો, CCM કે ચડેમાં? મેં કહ્યું મારી તો એક જ પાર્ટી છે ને બધા બોલી ઉઠ્યા CCM. મેં કહ્યું નહીં, મ્યુઝિક પાર્ટી.
એવામાં વળી કોઈએ પૂછ્યું ટાંઝાનિયા બારામાં મારી શું રાય છે? મેં શાયરીમાં સંભળાવ્યું, ટાંઝાનિયા કે લોગ દુશ્મનों के सिर नहीं झुकाते, उनकी सोच झुकाते हैं, बम्बों से टेररिस्ट को जीता जा सकता है, टांजानिया के लोग उनके दिल जीत सकते हैं. એવામાં કોઈ પૂછી નાખ્યું, અઝીઝભાઈ તમે ઇલેક્શન કેમ નથી લડતા? તમારામાં કેટલી કાબેલિયત છે? મેં કહ્યું, લાઈફ તથા વાઇફ સાથે લડવામાંથી ફુરસત નથી મળતી, એવામાં ઇલેક્શન ક્યાં લડું? એવામાં એક જણે કહ્યું, મારા અનુભવ પ્રમાણે જો દુનિયામાં સર્વે પોલિટિશિયન્સ જો મ્યુઝિશિયન્સ હોત તો દુનિયામાં પીસ હોત. એકે તેને સાથ પુરાવતા કહ્યું, હું તારી આ વાતથી સંમત છું. પેલો અમેરિકન મ્યુઝિશિયન બોબ ગેલ્ડોફ ઇથોપિયાના ફેમાઇન વખતે 1987માં બધા મ્યુઝિશિયન્સને ભેગા કરી વી આર ધ વર્લ્ડ આલ્બમ રિલીઝ કર્યું ને કરોડો ડોલર્સ ભેગા કરી ફેમાઇનના વિક્ટિમ્સને ચેરિટી આપી હતી. આ સાંભળી એક ઇમોશનલ થઈ ગયો અને કહ્યું, જો મ્યુઝિશિયન્સ આવું કામ કરી શકે છે તો આપણે આપણા દેશવાસીઓ શા માટે કંઈ ન કરી શકીએ? બીજાએ તેનો સાથ પુરાવ્યો અને કહ્યું, જોન એફ કેનેડીએ કહ્યું છે, ડોન્ટ આસ્ક વોટ ધ નેશન કેન ડુ ફોર યુ, આસ્ક વોટ યુ કેન ડુ ફોર યોર નેશન. તો બધાએ તેને તાળીઓની ગડગડાહટથી વધાવી લીધો અને જોશીલ અંદાજથી કહ્યું કે આપણે પણ આપણા દેશ વાસ્તે કંઈક કરવું જોઈએ. એક જજ્બાતી હાલતમાં ઊભો થઈ ગયો અને ભરાવદાર અવાજે બોલ્યો, ચેરિટી બિગિન્સ એટ હોમ. આપણે આપણા બળદનના ગ્રુપ મેમ્બર્સની કમિટી બનાવવી જોઈએ અને કોઈ સોશિયલ વર્ક શરૂ કરવો જોઈએ. બધાએ સાથ પુરાવી કહ્યું, કમિટીના ચેરમેન તમે જ બનો. એકે કહ્યું, કમિટી રજીસ્ટર કરાવી તે મારા પર મૂકી દો, સરકારમાં મારી સારી એવી ઓળખાણ છે. એટલે કમિટી રજીસ્ટર કરવાની એક કમિટી ચૂંટાણીને જોતજોતામાં ગ્રુપનું નામ બરાઝા ગ્રુપ નક્કી થઈ ગયું. એક જણે જોશમાં આવીને સાથ આપતા કહ્યું, મારા ઘરમાં એક રૂમ ખાલી છે, આપણે તે ઓફિસ વાસ્તે યુઝ કરી શકીએ છીએ, એટલે ઓફિસ તૈયાર કરવાની કમિટી ચૂંટાણી. બીજાએ કહ્યું, જો બરાઝા ગ્રુપ પાસેથી આવો સાથ મળ્યો તો હું વિશ્વાસપૂર્વક કહું છું કે એ દિવસ દૂર નથી જ્યારે કામયાબી આપણા કદમ ચૂમશે. અમુક દિવસોમાં જ દુનિયાના મીડિયાવાળા આપણા ઇન્ટરવ્યૂઝ તથા લેખ છાપશે. ત્રીજાએ કહ્યું, અને જ્યારે આપણે ન્યૂઝમાં આવીશું તો બીજા બળઝાવાળા ઇન્સ્પાયર થશે ને આપણો એક્ઝામ્પલ ફોલો કરશે ને દેશમાં જગ્યા જગ્યાએ બળઝા ઊભા થઈ જશે. ચોથો જણ બોલ્યો, આટલું જ નહીં, આપણી પ્રગતિ જોઈ એનજીઓ વાળા આપણને લાખો ડોલર્સના ફંડ આપશે. પાંચમો બોલ્યો, મારો મક્કમ વિશ્વાસ છે કે આપણને પાર્લામેન્ટની સીટ ઓફર થશે. પૂરા અધિકારથી આપણી રાય રાખીશું ને દેશના હિત તથા ડેવલપમેન્ટ વાસ્તે ગવર્મેન્ટ તરફથી લાખો ડોલર્સ પ્રાપ્ત કરીશું. છઠ્ઠો બોલ્યો, મને મારા પર પૂરો ભરોસો છે, હું તે પાર્લામેન્ટનો સ્પીકર બનીશ. સાતમો બોલ્યો, આજનો દિવસ એક હિસ્ટોરિકલ દિવસ છે. આપણે દેશનો મોટો ઇતિહાસ રચવા જઈએ છીએ, જેની શરૂઆત કરિયાકોલ મુંબાની નારોંગોબે સ્ટ્રીટના બળઝા પરથી શરૂ થવા જાય છે. આઠમો બોલ્યો, માલિમુ ન્યરેરે પણ કરિયાકોલની લુમ્બા સ્ટ્રીટ પર આવેલી ટાનુની ઓફિસ 1954માં શરૂ કરી હતી. નવમો જણ બોલ્યો, એક દિવસ આપણી હિસ્ટ્રી બુક લખાશે જેનું ટાઇટલ હશે ફ્રોમ બરાઝા ટુ પાર્લામેન્ટ. 10મો બોલ્યો, આ બુક પ્રાઇમરી સ્કૂલમાં હિસ્ટ્રી સબ્જેક્ટમાં સ્ટુડન્ટ્સને શીખવાડવામાં આવશે ને સર્વે તેને તાળીઓથી વધાવી લીધો. 11મો જણ બોલ્યો, તે હિસ્ટ્રી બુકમાં સોનાના અક્ષરે લખાશે કે જેઓ બળઝાની સીટ પર બેસીને મિટિંગોમાં બે હાથથી તાળી વગાડતા તેઓ પાર્લામેન્ટની સીટ પર બેસી એક જ હાથથી ટેબલ પર તાળી ઠોકે છે. 12મો ઊભો થયો ને બોલ્યો, હું તો એ દિવસની રાહ જોઉં છું જ્યારે આપણા બળઝા ગ્રુપના સભ્યો મિનિસ્ટર્સ બનશે, જેમાંથી હું ફાઇનાન્સ મિનિસ્ટર હોઈશ. 13માએ કહ્યું, હું તો એ દિવસની પ્રતીક્ષા કરી રહ્યો છું જ્યારે દેશની પ્રજા મને ટાંઝાનિયાનો પ્રેસિડેન્ટ ચૂંટશે. બળઝા પરના ચેરમેને કહ્યું, તો પછી નેક કામે દેર કિસ બાત કી, હમણાં જ બધી કમિટી ઊભી કરી દઈએ. એટલામાં તો વાઇસ ચેરમેન, સેક્રેટેરિયેટ, ટ્રેઝરર, એકાઉન્ટન્ટ, ફાઇનાન્સ કંટ્રોલર ને અન્ય એવી કમિટી બની ગઈ. ત્યારબાદ ફાઇનાન્સ કંટ્રોલરની કમિટીવાળાએ કહ્યું, એક એક મેમ્બરે પોતાનું નામ કમિટીમાં રજીસ્ટર કરવા વાસ્તે 1 લાખ આપવા. એટલે સર્વે મેમ્બર્સે કમિટ કરી 1 લાખ શિલિંગ આપવા તૈયાર થઈ ગયા. એનજીઓ વાળા લાખો ડોલર્સ આપશે. આ ખબર સાંભળીને તો થોડા દિવસમાં તો નવા સભ્યો 1 લાખ શિલિંગ આપી બરાબર ગ્રુપના મેમ્બર થઈ ગયા ને કેટલીય કમિટીઝ તથા સબ કમિટીઝ ઊભી થઈ ગઈ, જેમ કે કરિયાકો કાર પાર્કિંગ કમિટી, કરિયાકો સ્ટ્રીટ બ્લોકિંગ કમિટી, કરિયાકો રોડ ડિસિપ્લિન કમિટી, કરિયાકો મઝીંગીરા એટલે એન્વાયરમેન્ટ કમિટી, કરિયાકો સુંગુ કમિટી, એમ અનેક પ્રકારની કમિટીઝ ફોર્મ થઈ ગઈ.
આજે 8 મહિના થયા, નવી કમિટી બનાવવા સિવાય કોઈ કામ નથી થયું. કમિટીઓમાં અંદરો પીસ નથી. પીસ કમિટી તો છે પણ પીસના બદલે ઝઘડા ચાલી રહ્યા છે. ફાઇનાન્સ કમિટી 4 મહિના છે મીટિંગમાં હાજરી આપતી નથી. ખાતામાં 1 સેન્ટ પણ નથી. મેમ્બર્સ સવાલ કરે છે કે 1 લાખ શિલિંગ લેખે મેમ્બરશીપના ફીઝના પૈસા ગયા ક્યાં? એટલે તપાસ કરવા વાસ્તે આજે એક નવી કમિટી ફોર્મ થઈ ગઈ છે. હું તો આ બરાસા ગ્રુપમાંથી નીકળી ગયો છું. 2 વર્ષ બાદ મારા પેલા ફ્રેન્ડની વાઈફ રસ્તા પર મળી ગઈ. મેં પૂછ્યું ક્યાં છે મારો દોસ્ત? તેણે કહ્યું એક જરૂરી મીટિંગમાં ગયા છે. મેં પૂછ્યું ક્યાં? તેણે કહ્યું બરઝા પર.